આજરોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા રાજ્યપાલને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વધુ માહિતી અનુસાર ભારત દેશના તમામ રાજ્યોમાં બેન દીકરીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, તેમાં આપણા ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી આવી છે। આદિવાસી સમાજની બેન દીકરીઓ પર તો વધુ પ્રમાણમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। એવી જ ઘટના તારીખ 19/9/2024ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી માત્ર 6 વર્ષની દીકરી પર બની છે। જેમાં જણાવ્યા અનુસાર સ્કૂલના આચાર્ય ગોવિંદભાઈ નટ દ્વારા પોતાની કારમાં લઈ જઈ નાબાલિગ બાળકીને પોતાની હવસ સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ જઈ બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ બાળકીને દમ છૂટીને મોતના ઘાટ ઉતારી લાશને ફેંકી દેવામાં આવી। એક પ્રતિષ્ઠિત વ્યક્તિ જેઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના મુખ્ય ગુરુ તરીકે ઓળખાય છે, આવા ધાર્મિક ગુરુ આવું કૃત્ય કરે